મેઘરજ તાલુકામાં સંબંધોને લજવાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં સગા ભત્રીજાએ પોતાની કાકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં એકલતાનો લાભ લઈને આરોપીએ બળજબરીથી ગુનો આચર્યો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતાએ હિંમત દાખવી પતિને ઘટનાની જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આરોપી સંજય ડામોરને ઝડપી પાડી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 11/3/2024 રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા। એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવેલ કે એમના કાકા સૂઈ ગયેલા છે। તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની